હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો આજે આપણે બનાવીશું મસાલેદાર ટેસ્ટી ચૂરણનું શાક. તો ચૂરણનું શાક બનાવવા માટે જો મેં આ ચૂરણ લીધું છે. ચૂરણને પહેલાં આપણે બે પાણીથી ધોઈ નાખીશું. આ ચૂરણને 2-3 પાણીથી ધોવું જ પડે છે, કેમ કે ચૂરણની અંદર બહુ જ માટી આવે છે. એટલી બધી માટી હોય છે ને અંદર કે આપણે આને સારી રીતે ધોવું પડે છે, નકર શાકમાં પણ માટી આવે છે. તે માટે આને 2-3 પાણીથી ધોઈ નાખવાનું ચૂરણને. આ રીતે આપણે મસળીને ધોઈ નાખીશું જુઓ ચૂરણને. તો જો પાણી કેટલું ગંદુ થઈ ગયું છે, તો ફરીથી પણ આપણે બીજા પાણીથી પણ ધોઈ નાખીશું. જો આ રીતે તેની બધી માટીને કાઢી નાખવાની છે. તો હવે આપણે તેને સમારી દઈશું આ રીતે. આ રીતે તમે ચૂરણનું શાક બનાવો ને, ચૂરણનું તો એકદમ ટેસ્ટી અને સરસ બને છે. તમે એક વખત બનાવી જોજો, ખૂબ જ સરસ શાક અહીંયા તૈયાર થાય છે. તો જો આ રીતે આપણે બધા ચૂરણને સમારી દઈશું ચોરસ પીસમાં. આ રીતે પહેલાં બધી છાલને કાઢી નાખીશું. અને આ રીતે ચૂરણને સમારી દઈશું. જુઓ, આને આપણે સમારીને બાફી દેવાનું છે ચૂરણને. તમે એમને એમ બનાવશો ને બાફ્યા વગર તો જલ્દી ચૂરણ ચડશે નહીં અને કચાશ પડતું લાગશે. એટલે જ્યારે પણ તમે શાક બનાવો ત્યારે ચૂરણને આ રીતે બાફી દેજો પહેલાં, પછી શાક બનાવજો. કેમ કે ચૂરણ જલ્દી ચડતું નથી, તે માટે આને બાફીને જ આપણે લેવાનું છે. હવે આને આપણે બાફી દઈશું. ચૂરણ આપણું બફાય ત્યાં સુધી આપણે શાકના મસાલા કરી દઈએ. તો આપણે લસણ લઈશું, લીલા મરચાં લઈશું, પછી આદું લઈશું અને સહેજ મીઠું એડ કરીને આ મસાલાને આપણે વાટી દઈશું. મીઠું એડ કરવાથી શું મસાલો સરસ ઝીણો વટાઈ જાય છે. લસણ ને મરચાં આદું સરસ ઝીણું એકદમ વટાઈ જાય છે. તે માટે આપણે સહેજ મીઠું એડ કરીને તેને આપણે વાટી લઈશું મસાલાને. તમને આ વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જો આ રીતે મીઠું એડ કરી અને મસાલાને સરસ આપણે વાટી દેવાનો છે. પછી તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું બીજા. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરીને સહેજ પાણી એડ કરીને આ રીતે તેનો મસાલો બનાવી દઈશું. જુઓ વાટીને. તો એ મસાલો વટાઈને આપણો તૈયાર છે. અને અહીંયા જો ચૂરણ પણ આપણું સરસ બફાઈ ગયું છે. જે રીતનું ચૂરણ તમારે બાફવું હોય એ રીતનું તમારે બાફવાનું છે. જો સરસ ચૂરણ આપણું બફાઈ ગયું છે. તમારે સહેજ કાઠું ચૂરણ રાખવું હોય તો સહેજ કાઠું પણ રાખી શકો છો, પણ મેં આ રીતે થોડું વધારે જ બાફી દીધું છે. જ્યાં ચૂરણ આપણું બફાઈ તૈયાર છે, તો હવે આપણે ચૂરણના શાકને વઘારી દઈશું. તો કઢાઈમાં તેલ એડ કરીશું. પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું. તો જુઓ જીરું અહીંયા આપણું સતળાઈ ગયું છે. તો આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો વાટીને, એ મસાલાને એડ કરી દઈશું. આ રીતે તમે શાક બનાવી જોજો, ખૂબ સરસ શાક તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી ચૂરણનું શાક અહીંયા તૈયાર થાય છે. તો તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો. આપણે જે બનાવ્યો તો એ મસાલો અંદર એડ કરીશું અને પછી તેમાં પાણી એડ કરીશું થોડું, જેથી આપણો મસાલો બળી ના જાય. તે માટે સહેજ પાણી એડ કરી મસાલાને આપણે થવા દઈશું. જેટલા મસાલા શેકાશે ને તેટલું જ શાક સરસ બનશે, તેટલું જ શાક સરસ તૈયાર થાય છે. તે માટે આ રીતે પાણી એડ કરીને આ મસાલાને આપણે થવા દઈશું. મસાલાને બરાબર શેકાવા દેવાનો છે તેલમાં. આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે. જુઓ
એટલે મસાલો આપણો બળી પણ ના જાય અને સરસ તેલમાં શેકાઈ પણ જાય. હવે આપણે તેમાં કાપેલા ટામેટાં એડ કરીશું. આ રીતે મસાલામાં મિક્સ કરી નાખીશું. જુઓ, ટામેટાને પણ આપણે ચડવા દેવાના છે. હવે આપણે તેમાં થોડું ગોળ એડ કરીશું. અહીંયા હું ચૂરણનું ખાટું મીઠું શાક બનાવવાનું છે એટલે હું અહીંયા થોડું ગોળ એડ કરું છું. તમે જો ગોળ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ હું અહીંયા આ ચૂરણનું શાક એકદમ ખાટું મીઠું સરસ લાગે છે તે માટે હું અહીંયા થોડું ગોળ એડ કરું છું. તમારે ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ગોળને. પછી ગોળ એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ, ને મસાલાને સરસ શેકાવા દેવાનો છે જેથી શાકમાં કચાશ પડતો ટેસ્ટ ના આવે. આ રીતે જુઓ. આ રીતે તમે બનાવો તો ખૂબ જ સરસ અને ટેસ્ટી શાક અહીંયા તૈયાર થાય છે. એકદમ મસાલેદાર ખાટું મીઠું સૂરણનું શાક અહીંયા તૈયાર થાય છે. જો મસાલા સરસ આપણે શેકાઈ ગયા છે તો આપણે જે સૂરણ બાફીને રાખ્યું હતું તે સૂરણને અંદર એડ કરી દઈશું. આ રીતે એડ કરીને તેને મિક્સ કરી નાખીશું. જુઓ, આજે મિક્સ કરીને આને પણ આપણે શેકાવા દેવાનું છે થોડી વાર માટે. જેટલું જ શાક શેકાશે ને એટલું જ સરસ લાગશે તેલમાં. થોડી વાર શેકાવા દઈને પછી આપણે એમાં પાણી એડ કરી દઈશું. જેવું તમારે જે રીતનું શાક ખાવું હોય તે રીતનું તમે અંદર પાણી એડ કરી શકો છો. તમારે કોરું ખાવું હોય તો તમે કોરું પણ બનાવી શકો છો. હું અહીંયા થોડું રસાવાળું બનાવું છું એટલે મેં અહીંયા પાણી એડ કર્યું છે. પાણી એડ કરીને આને આપણે થવા દઈશું, થોડી વાર માટે ઉકળવા દઈશું. હવે આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું જેથી સૂરણમાં બધા મસાલા સરસ ભરાઈ જાય અને શાક આપણું સરસ થઈ જાય. તો જો થોડી વાર અહીં જોઈ લીધું છે, શાક આપણું તૈયાર છે. તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. અહીંયા થોડું રસાદાર શાક બનાવ્યું છે. તમારે જો કોરું બનાવો હોય તો તમે કોરું પણ બનાવી શકો છો. તો જો આપણું સૂરણનું શાક તૈયાર છે. એટલું ટેસ્ટી અને એટલું સરસ શાક બન્યું હતું. જો એકદમ ગ્રેવી ટાઈપ અને એકદમ સરસ શાક આ તૈયાર થયું હતું. જુઓ કેવું સરસ શાક બન્યું છે. તો તમને શાકની રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો જો આપણું સૂરણનું શાક અહીંયા તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જો આપણું સૂરણનું ટેસ્ટી શાક અહીંયા તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં. આ રીતે તમે ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ શાક અહીંયા તૈયાર થાય છે. તો જો આપણું સૂરણનું મસાલેદાર શાક અહીંયા તૈયાર છે. જો બન્યું છે ને સરસ, દેખાય છે પણ સરસ અને બન્યું તો પણ એકદમ ટેસ્ટી. જો આપણું શાક અહીંયા તૈયાર છે. જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.